માન્ય શ્રી રૂપાણી સાહેબ, નમસ્કાર. દેવીપૂજક સમાજ એક નાનો વર્ગ નથી. ગુજરાતમાં 60 લાખથી પણ વધુની જનસંખ્યા અને એમાં પણ એક ખમીરવંતી જનતા છે, પુરુષાર્થી છે, મહેનતુ છે અને પ્રમાણિક છે. મહેનત કરીને આગળ વધવા ઈચ્છતી આ જાતિઓ છે. તમે ખુદે મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી કે જાતે મહેનત કરી અને આગળ આવનારી આ જાતિઓ છે, તો સાહેબ કોંગ્રેસ અને ભાજપ સરકારે એની ક્ષતિઓ કબૂલ કરી છે, એમને ભૂલ પણ કબૂલ કરી છે કે તમે લાભોથી વંચિત રાખ્યા હોય એવું આ તમારા શબ્દ પરથી ફલિત થાય છે. બળદની જેમ મજૂરી કરતો આ વર્ગ અત્યાર સુધી એને ફક્ત બળદની જેમ મજૂરી જ કરી છે, એને કોઈ લાભ મળ્યો નથી. અને આપ કહો છો કે આ સરકાર ગરીબોની સરકાર છે, એમનું કલ્યાણ થાય એટલે આ સરકારે શરૂઆત કરી છે. અમારી સરકાર ગરીબોની સરકાર છે, શોષિત પીડિતોની સરકાર છે. ઠોકો તાલીઓ, વગાડો તાલીઓ, ગડગડાટ કરો, સીએમ સાહેબ બોલી રહ્યા છે. ત્યારે અમારી સરકાર છેવાડાના માનવીનો ઉત્કર્ષ કરવા માટે અને એનો લાભ મળે એની માટે ભગીરથ પ્રયત્ન કરી રહી છે. અને વાત કરી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની. ગરીબોને ધ્યાનમાં રાખી ગુજરાતમાં કોઈ ભૂખ્યા ન સૂવે અને એક ટંક એને જમવાનું મળે અને કોઈને પણ ભૂખ્યા સૂવું ન પડે અને એનો એક ટંકનો કે બે ટંકનો ખાડો પુરાય. પણ બીપીએલ કાર્ડની